તો આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાઈ રાઇઝ બિલ્ડિંગોના નિર્માણને લઈને આ મહત્વના સમાચાર છે, જેમાં ગુજરાત સરકાર આગામી સમયમાં નવા નિયમો લાવી શકે છે। ફાયર સેફટીને લઈને દર 3 માળ પછી એક માળ ખાલી રાખવાની થઈ શકે છે જોગવાઈ। આગ જેવી ઘટનાઓમાં એક જગ્યાએ લોકો એકઠા થઈ પોતાનો જીવ બચાવી શકે તે માટે આ જોગવાઈ કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। હાઈ રાઇઝ બિલ્ડિંગોને લઈને એક ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આ અંગે માહિતી આપી હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગીશું શું મહત્વનો નિર્ણય લેવાય તેવી સંભાવના જોવાઈ રહી છે? રાજ્યમાં ફાયર સેફટીના નિયમોને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। તે સંબંધિત મામલે ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં નવી જે હાઈરાઇઝ બિલ્ડિંગો તૈયાર કરવામાં આવી રહી છે તેમાં ફાયર સેફટીને લઈને જે નિયમો છે તે GDCR મુજબ જે નવા નિયમો તૈયાર કરવાની તૈયારી છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ન માત્ર એટલું પરંતુ આગ જેવી ઇમરજન્સી ઘટનાઓ વચ્ચે એટલે કે 40 થી વધુ માળ જેવા બને એમાં દર 3 ફ્લોર વચ્ચે એક ફ્લોર ખાલી રાખી શકાય, જેના કારણે તમામ લોકો ઇમરજન્સી સ્થિતિમાં ત્યાં ભેગા થઈ શકે તે પ્રકારની જોગવાઈઓ છે તે હાલ વિચારણામાં છે અને આ પ્રકારનું અમલવારી કરવા માટે રાજ્ય સરકાર છે તે તૈયારી કરી રહી છે। તે પ્રકારની જાણ છે તે હાઈકોર્ટને કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર રોનક। તો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે, જેમાં હાઈરાઇઝ બિલ્ડિંગોને લઈને એક ડ્રાફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં હવે હાઈરાઇઝ બિલ્ડિંગમાં દર 3 માળ પછી ખાલી જગ્યા રાખવામાં આવી શકે છે।